વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરવાની છે લખાણ સંબંધિત ત્રીજા પ્રશ્નની. પૂછ્યું છે તમે કેવી રીતે પરિવર્તન કરશો નંબર 1 બેન્ઝીનને એનિલીનમાં, બેન્ઝીનને ડાયમિથાઇલ એનિલીનમાં અને 1,4 ડાયક્લોરોઇથેનને હેક્સેન 1,6 ડાયએમાઇનમાં. દોસ્તો ધ્યાન રાખજો, અહીંયા આપણે પહેલા પરિવર્તનની ચર્ચા કરીએ. શેને? બેન્ઝીન ને એનિલીનમાં. દોસ્તો બેન્ઝીનનું બંધારણ તમને ખ્યાલ છે, આ બેન્ઝીન કહેવાય, અને એનિલીનનું બંધારણ પણ તમને ખ્યાલ છે. દોસ્તો બેન્ઝીન પર NH2 એને એનિલીન કહેવાય, એને એમિનો બેન્ઝીન પણ કહેવાય, અને IUPAC નામ થાય એનું બેન્ઝેનેમાઇન. તો દોસ્તો આપણે જાણીએ છીએ કે એનિલીનના ઉત્પાદનની રીતમાં એનિલીનને બે વસ્તુમાંથી બનાવી શકાય. કાં તો નાઇટ્રોબેન્ઝીનમાંથી બનાવી શકાય, કાં તો આ એનિલીનને આપણે ક્લોરોબેન્ઝીનમાંથી પણ બનાવી શકીએ. તો સૌપ્રથમ દોસ્તો બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન કેવી રીતે બનશે? તો બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન બનાવવાની પદ્ધતિનું નામ છે નાઇટ્રેશન. નાઇટ્રેશન કોના વડે કરવામાં આવે? સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 નું મિશ્રણ NO2+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બનશે અને H2O છૂટો પડશે. બેન્ઝીનના પહેલા સ્થાન પર કોણ આવી જશે? NO2, જેને કહેવામાં આવે છે નાઇટ્રોબેન્ઝીન. અને આ નાઇટ્રોબેન્ઝીનનું Fe વત્તા HCl વડે જો રિડક્શન કરવામાં આવે, રિડક્શન વખતે 3H2 લેવામાં આવે છે દોસ્તો, અને આ 3H2 જે છે અહીંયાથી બે ઓક્સિજનને દૂર કરશે, -2H2O અને મળશે એનિલીન. ઇઝ ઇટ ક્લિયર? ઓકે દોસ્તો, આ બીજી રીત જોઈએ અહીંયાથી. તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન કઈ પદ્ધતિથી બનશે? ક્લોરિનેશન. ક્લોરિનેશન કોના વડે કરવાનું? Cl2 અને FeCl3 ઉદ્દીપકની હાજરીમાં અહીંયા Cl+ ઇલેક્ટ્રોન અનુરાગી બનશે અને HCl છૂટો પડશે. આ Cl+ બેન્ઝીનના પહેલા સ્થાન પર જશે અને આપણને મળશે શું દોસ્તો? ક્લોરોબેન્ઝીન. અને હવે કઈ પ્રક્રિયા કરવામાં આવશે? તો આ ક્લોરોબેન્ઝીનમાંથી એનિલીન બનાવવાની પદ્ધતિનું નામ છે એમોનોલિસિસ. Cu2 ઉદ્દીપકની હાજરીમાં 2 મોલ્સ ઓફ NH3 સાથે 60 વાતાવરણના દબાણે અને 663 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયા જો કરવામાં આવે તો NH4Cl છૂટું પડે છે અને ક્લોરોબેન્ઝીનમાંથી શું મળે છે મિત્રો? એનિલીન. તો આપણે બે રીતે બનાવી શકીશું, કાં તો નાઇટ્રેશન અને રિડક્શન દ્વારા, કાં તો ક્લોરિનેશન અને ત્યાર પછી શું કરવાનું દોસ્તો? એમોનોલિસિસ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે નંબર 2 પૂછી જશું બેન્ઝીન. બેન્ઝીનને શેમાં કીધું છે દોસ્તો? NN ડાયમિથાઇલ એનિલીનમાં. દોસ્તો NN ડાયમિથાઇલ એનિલીનનું બંધારણ છે બેન્ઝીન પર NCH3CH3, જેને કહેવામાં આવે છે NN ડાયમિથાઇલ એનિલીન. શું કરવામાં આવશે ફ્રેન્ડ્સ? તો બેન્ઝીનને, એટલે બેન્ઝીનમાંથી પહેલા મારે એનિલીન તો બનાવવું જ પડશે, એટલે કાં તો નાઇટ્રેશન અને રિડક્શન કરીને એનિલીન બનાવીશ, કાં તો ક્લોરિનેશન કરીને ક્લોરોબેન્ઝીન ને પછી એમોનોલિસિસ દ્વારા એનિલીન બનાવીશ. અને ત્યાર પછી એનું કરવામાં આવે છે આલ્કાઇલેશન. કોના વડે? CH3I વડે જો આલ્કાઇલેશન કરવામાં આવે તો શું થશે? અહીંયાથી એક H અને I થઈને માઈનસ શું થશે? HI મળશે. બેન્ઝીનના પહેલા સ્થાન પર NHCH3, એને કહેવામાં આવે છે N-મિથાઇલ એનિલીન. અને આ N-મિથાઇલ એનિલીનનું ફરી કરવામાં આવે છે આલ્કાઇલેશન
કોના વડે CH3I વડે કરવામાં આવશે તો પાછો આ એક H અને આ I માઈનસ શું થશે HI અને નિપજ તરીકે આપણને મળશે NN ડાયમિથાઇલ એનિલિન નિપજ તરીકે શું મળશે ફ્રેન્ડ્સ NN ડાયમિથાઇલ એનિલિન ઇઝ ઇટ ક્લિયર તો આ રીતે આપણે આ બે પરિવર્તન બનાવી શકીએ છીએ હવે ત્રીજું પરિવર્તન મને શું કીધું છે કે 1,4 ડાયક્લોરો બ્યુટેન માંથી શું કીધું છે હેક્સેન 1,6 ડાયએમાઇન हेक्सेन 1,6 डायमंड तो फ्रेंड्स Cl CH2 4 times Cl એ 1,4 ડાયક્લોરોબ્યુટેન નું બંધારણ છે એની પ્રક્રિયા કરવામાં આવે કોની સાથે તો આલ્કોહોલિક KCN સાથે પોટેશિયમ સાયનાઇડ સાથે પોટેશિયમ સાયનાઇડ ના 2 મોલ લેવામાં આવે છે આ 2 કે આ 2 Cl સાથે નીકળી माइनस करसे 2 KCl एक Cl અહીંયા આવશે બીજો Cl અહીંયા આવશે મળશે શું Cn CH2 કેટલી વાર 4 ટાઈમ્સ Cn એનું નામ થશે હેક્સેન 1,6 ડાયનાઇટ્રાઇલ શું નામ થશે દોસ્તો હેક્સેન 1,6 ડાયનાઇટ્રાઇલ અને હવે તેનું આગળ LiAlH4 વડે રિડક્શન કરવામાં આવે રિડક્શન કરતી વખતે 4H2 લેવામાં આવે દોસ્તો આ જે Cn છે Cn એના આપણે નામ લખી શકીએ C ટ્રિપલ બોન્ડ N ઓકે તો 4 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન આ કાર્બન સાથે 2 હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે તે જ રીતે 2 કાર્બન 2 હાઇડ્રોજન અહીંયા અને 2 નાઇટ્રોજન સાથે એક નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન આવશે तो निपज મળશે આપણને NH2 CH2 પછી CH2 કેટલી વાર ફ્રેન્ડ્સ 4 ટાઈમ્સ CH2 NH2 જેને સંયુક્ત રીતે આપણે લખી શકીશું NH2 CH2 how much times 6 times NH2 જેને કહેવામાં આવે છે હેક્સેન 1,6 ડાયએમાઇન જેને બીજા શબ્દોમાં કહેવામાં આવે છે HMDA हेक्सा मिथिलिन डायमाइन કરીને કહેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ આ રીતે આ પરિવર્તન આપણે કરવાના છે વ્યવસ્થિત રીતે લખી લેજો થેન્ક યુ વેરી મચ